શું છે સાહેબ નોટિસ? નોટિસ કાલે 9/7 છે ને પોઝિશન 9 જુલાઈ. દીવમાં બસ સ્ટેશનથી 2 ઓટલી સુધીનો માર્ગ નેશનલ હાઈવે બનાવવા સંદર્ભે પ્રભાવિતોને આપી નોટિસ. દીવમાં 11.5 કિલોમીટરનો માર્ગ નેશનલ હાઈવે બનવા જઈ રહ્યો છે, જેમાં બસ સ્ટેશનથી 2 ઓટલી સુધીના માર્ગમાં મકાનો, દુકાનો અને હોટેલ આવેલ છે. નેશનલ હાઈવેના લીધે આ જમીન માલિકો પ્રભાવિત થયા હોય, જેથી તેઓએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ. હવે આ પ્રભાવિત થનારા જમીન માલિકોએ પિટિશન પરત ખેંચી લેતા સરકારે તેઓને યોગ્ય વળતર ચૂકવી દીધું અને આજે મામલતદાર ધર્મેશ દમણિયા સાહેબના માર્ગદર્શનમાં કચેરીના કર્મચારીઓએ જમીન માલિકોના બાંધકામોમાં નોટિસ ચોંટાડી. આ નોટિસ સંદર્ભે દીવ પ્રશાસન તારીખ 9 જુલાઈના રોજ આ જમીનનો કબજો લેશે અને ભવિષ્યમાં ડેમોલિશ કરશે.